આ દાખલો તમને દેખાય ને એ તમને એમ લાગશે કે ગુણોત્તરનો છે, પણ જોડે જોડે કોઠા હુજનું થોડુંક આમાં મરચું ને મીઠું બધું ભભરાવેલું છે. હું તમને કહું કે અહીંયા તમને શું કીધું કે એક ત્રિકોણના ખૂણાઓ 9, 8 અને 1ના ગુણોત્તરમાં છે. એનો મતલબ એના 3 ખૂણા આવે 9, 8 અને 1ના ગુણોત્તરમાં છે. તો સૌથી મોટો ખૂણો કયો? તો આના ઉપરથી કઈ રીતે લાવવું? તો તમને ખબર હોવી જોઈએ કે આપેલા તમામ ખૂણાનો સરવાળો જ્યારે ત્રિકોણ હોય ત્યારે 180 થાય. 8 અને 1 9, 9 ને 9 18. એનો મતલબ અહીંયા તો 18 જ થાય છે, તો ફરજિયાત 180 થવા જોઈએ. તો ગુણાકાર 10નો ચાલે છે ગુણોત્તરની અંદર. તો સૌથી મોટો કેવો હોય? તો 9 છે, એને 10ની સાથે ગુણાકાર કરો એટલે જવાબ કેટલો આવશે? 90. તો ગણિતમાં હું નવું મસ્તકડું જાણવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિશિયલને મોટા ઉપાડે ફોલો કરો અને મને 2 જવાબ આપો. એક કે આ ત્રિકોણ કયો છે, બીજું આનો જવાબ કેટલો આવે.